આજે તો વરસાદ આવ્યો છે, શું બનાવશો? આજે બનાવવાના છે આપણે ભજીયા. આ શેનો લોટ છે? ચણાનો લોટ લીધો છે. આપણે આ 500 ગ્રામ ભજીયા બનાવવાના છે. કેટલા? 500 ગ્રામ લોટના. પછી એમાં શું નાખવાનું? અને એમાં જો મીઠું નાખી દઈએ. અને પછી અજમાસ છે, પણ અજમામાં કાકરી હોય ને એટલે પાણી નાખી પછી આપણે અજમા અંદર નાખીએ. કાકરી નીચે બેસી જાય. 2 ચમચી જેટલા અજમા લો. ને પછી હવે એને પેલા આપણે ડોયો પર નાખીએ. હિંગ નાખીએ. આ હિંગ નાખી દે. પછી શું નાખવાનું? ડોયો બનાવી દે. પાણી નાખી. હવે આપણો ડોયો થઈ ગયો છે તૈયાર. આમાં શું નાખવાનું? હવે જો એમાં મરચાં છે કાપેલા, અને આ છે સૂકું લસણ ખાંડેલું, આ છે લીલા ધાણા, અને આ મેથી. હવે જો આપણે મેથી ને બધું નાખ્યું ને બધું મિક્સ કરીને ડોયો બની ગયો છે. જો એટલો ઢીલો રાખ્યો છે આપણે આ ડોયો. હવે એમાં શું નાખવાનું? હવે જો એમાં સાજીના ફૂલ છે 1 ચમચી જેટલા, 500 ગ્રામ લોટમાં, અને આ 2 લીંબુ લીધા છે. હવે લીંબુનો રસ નાખવાનો. હવે પછી આપણે હલાવી નાખવાના એને. જો મેથીના ગોટાનો ડોયો તૈયાર થઈ ગયો છે. એમાં મીઠું વેરી દીધું ઉપર થોડું, અને હવે નાખી દઈએ લીંબુ. મીઠું લીંબુ નાખો આપણે પટ્ટીમાં. હવે નાખી દઈએ આ ચણાનો લોટ. એમાં પાણી ખાલી સટ કરવાનું, પાણી નાખવાનું નહીં બહુ. થોડું થોડું પાણી સટ કરવાનું. ચાલો મિત્રો, આપણે પટ્ટીના મરચાં થઈ ગયા છે ત્યાર. હવે એને તળી નાખીએ આપણે. ચાલો મિત્રો, તેલ આવી ગયું છે. હવે આપણે ભજીયા મૂકી દઈએ. હવે આપણે ભજીયા તળાઈ ગયા, કાઢી લઈએ. ચાલો મિત્રો, હવે આપણે પટ્ટે તળી નાખીએ મરચાંની. પટ્ટીને આપણે કકડી થાય ત્યાં સુધી તળાવવા દેવાની છે. ચાલો મિત્રો, હવે જરા થોડીક લાલ લાલ મળી છે ખાવા. તો આ ખખડી એવી બની ગઈ છે કકડી. માસી ભજીયા તૈયાર થઈ ગયા? હા જો બટા, તૈયાર થઈ ગયા. બધા જમવા બેસી જાઓ.